ગુજરાતમાં સેમિકન્ડક્ટરના ફિલ્ડમાં 1.21 લાખ કરોડના 3 પ્રોજેક્ટ સ્થાપવામાં આવશે, જેના અંતર્ગત કેન્દ્ર સરકાર 50% અને ગુજરાત 20% જેટલી સબસિડી આપશે. ગુજરાતમાં સેમિકન્ડક્ટરનો સૌથી મોટો પ્રોજેક્ટ જે છે એ ટાટા દ્વારા 2026માં કાર્યરત થવાની સંભાવના થઈ રહી છે. આ જે 3 પ્રોજેક્ટ જે છે એની અંતર્ગત આપણે વાત કરીએ તો માઇક્રોન દ્વારા સાણંદની જીઆઈડીસીની અંદર એક પ્લાન્ટ સ્થાપવામાં આવેલો છે. પછી સાણંદની અંદર પ્લાન્ટ આવેલો છે અને આ ઉપરાંત ટાટાનો જે છે એ ધોલેરામાં પણ એક પ્લાન્ટ જે છે આવેલો છે. આ અત્યંત મહત્ત્વના પ્લાન્ટ છે. સેમિકન્ડક્ટર વારંવાર ચર્ચામાં રહેતો ટૉપિક છે. સેમિકન્ડક્ટર એક એવી વસ્તુ છે કે જે રિવોલ્યુશન ક્રાંતિ લાવી શકે છે. સેમિકન્ડક્ટર ઉપર પ્રશ્ન પણ પૂછાતો હોય. અહીંયા તમે આની પહેલાં પણ મેં એક વિડીયો બનાવેલો છે કે એપલ આઈફોન 6માં જે સેમિકન્ડક્ટર હતું એની અંદર જે ચીપ વાપરેલી હતી અને નાસાએ પોતાનું સૌથી પહેલાં જે યાન મોકલેલું હતું એની અંદર જે ચીપ લગાવેલી હતી એ બેયને જો કમ્પેર કરવામાં આવે તો આઈફોન 6ની ચીપ જે છે એ ચડિયાતી હતી, એ ફાસ્ટ હતી, એ સુપર હતી. તમને એવું લાગે એટલા નાના એટલા મોબાઈલમાં એવી ચીપ કઈ રીતે આવી ગઈ કે જે નાસાએ બનાવેલું જે અંતરિક્ષ યાન હતું એને ટક્કર આપે છે. તો આખો ખેલ છે સેમિકન્ડક્ટરનો. તો સેમિકન્ડક્ટર ઉપર ગમે ત્યારે કોઈ ઇન્ટ્રોડક્શન આપવાનું થાય તો તમે આ રીતે આ વાતથી ઇન્ટ્રોડક્શન આપી શકો. સેમિકન્ડક્ટરની અંદર તમારે વેલ્યુ ચેઇન એની જે આખી સપ્લાય ચેઇન જે છે એને સમજવી પડે કે જેની અંદર સેમિકોન, વેફર્સ, ફેબ્રિકેશન્સ, ડિઝાઇન, પેટન્ટ, આ બધી વસ્તુ જે છે આ આખી એની એક ચેઇન છે એ સમજવી પડે. એની ઉપર મેં ઓલરેડી એક અલગ વિડીયો બનાવી દીધેલો છે, એ તમે જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવશે. સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી માટે અલ્ટ્રા પ્યોર, હાઈલી ક્લીન અને અલ્ટ્રા પ્યોર વોટરની પણ જરૂર પડતી હોય છે. ખૂબ વધારે ઠંડુ તાપમાનની જરૂર પડતી હોય છે. ડિઝાઇનિંગ શું છે અને આની અંતર્ગત પેટન્ટ કઈ રીતે કરવામાં આવે, આનું ફેબ્રિકેશન, વેફર કઈ રીતે બનાવવામાં આવે, એ બધા ઉપર ઓલરેડી વિડીયો બનાવેલો છે. એ સપ્લાય ચેન તમે જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જાય. બીજી વાત કરીએ તો 19 જુલાઈએ ગુજરાતનું આપણે ગાંધીનગરની અંદર જે મહાત્મા મંદિર આવેલું છે ત્યાં સેમી કનેક્ટ કોન્ફરન્સની પણ સ્થાપના થવાની છે. સેમી કનેક્ટ કોન્ફરન્સ. આ કોન્ફરન્સ અંતર્ગત દેશ વિદેશના લોકો આવશે. સીએમ મુખ્યમંત્રી જે છે એ પણ હાજર રહેવાના છે અને 8 જેટલા વિષયો ઉપર અલગ અલગ એક્સપર્ટ લોકો જે છે એની ઉપર ચર્ચા કરશે. ઇન શોર્ટ, ગુજરાતને જે છે એ સેમિકન્ડક્ટરનું હબ બનાવવાની વાત જે છે એ ચાલી રહી છે. સેમિકન્ડક્ટરનું મેન્યુફેક્ચરિંગ ભારતમાં થાય તો ભારતને ઘણો ફાયદો થાય, કારણ કે સેમિકન્ડક્ટર એક પ્રકારની એવી વસ્તુ છે કે જે દરેક ઇલેક્ટ્રોનિક આઇટમમાં વપરાતી હોય છે. મોબાઈલ, કોમ્પ્યુટર, લેપટોપ, આ ઉપરાંત જે એરક્રાફ્ટ હોય એની અંદર પણ વપરાતી હોય છે, જે હવાઈ જહાજ હોય એમાં પણ વપરાતી હોય છે, ડિફેન્સના જે સાધનો હોય એમાં પણ વપરાતી હોય છે. ઇન શોર્ટ, સેમિકન્ડક્ટર એક એવી વસ્તુ છે કે જે સ્ટ્રેટેજિક પોઈન્ટ ઓફ વ્યૂથી પણ મહત્ત્વની છે. સેમિકન્ડક્ટર ઉપર ઓલરેડી ઘણા બધા વિડીયો બનાવેલા છે. એનું એક અલગ જ પ્લે લિસ્ટ છે, એ બધા જોઈ લેજો એટલે તમને આઈડિયા આવી જાય.